વાસ્તુશાસ્ત્રના આ પ્રયોગો તમારું જીવન બદલી નાખશે. 1. ભોજન કરીને થાળીમાં હાથ ધોવા નહીં. 2. થાળીમાં ક્યારેય બચેલું ભોજન ન છોડો. 3. ભોજનની થાળી હંમેશા એક હાથે ન ઉપાડો. આમ કરવાથી ખોરાક પ્રેત યોનિમાં જાય છે. 4. ખોરાક ખાધા પછી ખાલી થાળી ક્યારેય કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલની નીચે કે તેની ઉપર પણ ન રાખશો. 5. રાતે જમ્યા પછી એઠા વાસણો ન રાખવા. 6. ભોજન કરતાં પહેલાં ભગવાનનું ધ્યાન ધરો. પરિવારના સભ્યો સાથે બેસીને રાત્રિ ભોજન કરો. જમતી વખતે વાત ન કરો કે ગુસ્સો ન કરો. રાતે ચોખા અને દહીંનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનાર વ્યક્તિ અથવા આર્થિક તંગીનો સામનો કરતી વ્યક્તિએ રાતે આનું સેવન ન કરવું જોઈએ. 10. ભોજન હંમેશા ઉત્તર કે પૂર્વ મુખ રાખીને જ લેવું. જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન લેવું. આનાથી રાહુ શાંત થાય છે. અને ક્યારેક ચંપલ પહેરીને ભોજન ન કરવું જોઈએ. નળમાંથી પાણી ટપકતું એ નાણાકીય નુકસાનીની નિશાની છે. તેથી ટપકતા નળને બને તેટલી વહેલી તકે રિપેર કરાવો. જો ઘરમાં કોઈ વાસણમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને સરખું કરવું. પરિવારનો પ્રેમ જાળવીને રાખવો. એકબીજાની લાગણીઓને સમજવા અને પરિવારના સભ્યોને સંભાળવાની અને સમાજની સક્ષમતા કેળવણી. પોતાના વિચારો પ્રમાણે ઘર ચલાવવાની કોશિશ ન કરવી. દરેકની સલાહ લેવી. સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ મહેમાન ન જોઈ શકે. બ્રહ્મ મુહૂર્ત અને સાંજના સમયે ક્યારેય ઝાડુ ન મારવું જોઈએ. ઘરને સ્વચ્છ અને સુંદર રાખો. ઘરમાં ચારે ખૂણા સ્વચ્છ હોવા જોઈએ. પલંગની નીચે સાવરણી ન રાખવી. દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવતું નથી. તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ. ઘરમાં કાળો કલર કે રાખોડી, વાયોલેટ કે જાંબલી રંગનો ઉપયોગ ન કરો. અને ઘરમાં પડદા કે દિવાલોનો એવો કોઈ રંગ હોવો ન જોઈએ. ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ બનાવો. ઉત્તર પૂર્વમાં ક્યારેય સીડી ન બનાવો. ઘરની દિવાલો, છત કે તિરાડો પડી ગઈ હોય તો તિરાડો દેખાય તે તરત જ રિપેર કરાવો. ઘરમાં તિરાડો અશુભ માનવામાં આવે છે. તમારા પગ દક્ષિણ તરફ મુખ રાખીને સૂવું નહીં. ઘરની સ્ત્રીનું સન્માન કરો. પેન્ટના પાછળના ખિસ્સામાં પર્સ કે પૈસા ન રાખવા. પેન્ટનું ખીચું ફાટ્યું હોય તો તેને તરત જ રિપેર કરાવો. દાંત સાફ અને ચમકીલા રાખજો. જૂઠું બોલવાથી લક્ષ્મી જતી રહે છે. તેથી ક્યારેય જૂઠું ન બોલો. કોઈ પણ પ્રકારનો નશો ન કરવો. વાળ અને નખ લાંબા ન રાખવા. કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખવા. શરીરના તમામ ખુલ્લા ભાગોને દરરોજ સવારે, સાંજે અને બપોરે 3 વખત પાણીથી ધોવા. પૂજા રૂમ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર ન લગાવવું. ઘર અથવા ઘરની કોઈ પણ જગ્યાએ કરોળિયાનું ઝાડુ ન બનાવવા દો. કોઈ પણ દેવી દેવતાની 2 તસવીરો એવી રીતે ન લગાવો કે તેમના ચહેરા એકબીજાની સામે હોય. ઉત્તર પશ્ચિમ ખૂણામાં ક્યારેય કોઈ દેવી દેવતાનું ચિત્ર ન લગાવવું તો કોર્ટ કચેરીમાં ફસાઈ જવાની પ્રબળ સંભાવના રહે છે. ઘરમાં ક્યારેય કચરો એકઠો ન થવા દો. ધાબા પર વાંસ ક્યારેય ન રાખવો અને છત પર કોઈ નકામી વસ્તુ ન રાખવો. જો તમને મહેનત કરીને પણ પૂરતા પૈસા ન મળતા હોય તો દર શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં રોટલી મસળી ખવડાવો. તમે ધૂપની લાકડીઓ, ચંદન અને અગરબત્તીની બોટલોના પેકેટ પણ તિજોરીમાં રાખી શકો છો. તેથી સુગંધ જળવાઈ રહે છે. હળદરનું એક ગઠ્ઠો પીળા કપડામાં બાંધીને તિજોરીમાં ચાંદીના સિક્કા અને કેટલાક પીળા ચોખા સાથે રાખો. દેવી દેવતાઓને ચડાવેલા ફૂલ સુકાઈ ગયા પછી ઘરમાં ન રાખવા. દરરોજ રાતે સૂતા પહેલાં તમારા
હાથ પગની સારી રીતે ધોઈ લો. આમ કરવાથી નકારાત્મકતા દૂર રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકી પણ ગરીબી તરફ દોરી જાય છે. તેથી હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા. પૈસાના બિનજરૂરી ખર્ચને રોકવા માટે વ્યક્તિએ રાતે સૂતી વખતે પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સવારે ઉઠ્યા પછી તમારી પથારી છોડશો નહીં. જો તમે તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાનું કારણ બને છે. જે લોકો તેમની આવક કરતાં વધુ ખર્ચ કરે છે તેમના જીવનમાં આર્થિક તંગીઓનો સામનો કરવો પડે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.